હેલો ફ્રેન્ડ્સ, આજે આપણી સાથે છે પ્રિય પટેલ, જેમને યુપીએસસી એન્જિનિયરિંગ સિવિલ સર્વિસ એક્ઝામમાં ઓલ ઇન્ડિયા રેન્ક 116 પ્રાપ્ત કર્યો છે. આપણે એમના થકી જાણીશું કે આ એક્ઝામની પ્રિપરેશનમાં ડિસિપ્લિન અગત્યની છે કે ટેલેન્ટ, અને મોબાઈલનો કઈ રીતે ઉપયોગ કરી શકાય. આમ કહી શકાય કે ટેલેન્ટ અને ડિસિપ્લિન બંને ઇમ્પોર્ટન્ટ છે, પણ ટેલેન્ટ ઇઝ નથિંગ વિધાઉટ ડિસિપ્લિન. ઓકે. ડિસિપ્લિન એ છે કે જે ટેલેન્ટને મેન્ટેન કરે. લાઈક આપણે એક્ઝામ્પલ લઈએ સચિન તેંડુલકર, હી હેઝ અ લોટ ઓફ ટેલેન્ટ ફોર ક્રિકેટ. પણ આપણે ઘણા એવી જ વાત કરતા હોય કે ટેલેન્ટ છે, પણ ટેલેન્ટ પાછળનું હાર્ડવર્ક કોઈ જોતું નથી કે શું હાર્ડવર્ક છે વ્યક્તિ. જો એ ડિસિપ્લિન અને હાર્ડવર્ક માટે ડિસિપ્લિન જો મેન્ટેન ના કરી હોય તો ટેલેન્ટ કોઈ કામનું નથી. બીજા ઘણા એવા એક્ઝામ્પલ છે ક્રિકેટમાં કે જે કે ઘણા મતલબ ટેલેન્ટેડ છે, પણ એમને ડિસિપ્લિન કે હાર્ડવર્ક એના પર કોઈ ધ્યાન આપ્યું નહીં, તો એમને મતલબ જેટલી સચિન તેંડુલકરને સફળતા મળી છે એટલી મળી નથી એ લોકોને. તો એ જ છે કે ડિસિપ્લિન વગર ટેલેન્ટનું શક્ય નથી. અને એક ફોર્ચ્યુનની વાત કરતા હોઈએ કે નસીબ થોડું ભાગ ભજવે છે, પરંતુ જો તમારી મહેનત જ નહીં હોય તો નસીબનો કોઈ એટલો રોલ તમારે રહેવાનો જ નથી. એવું નથી કે બેઠા બેઠા નસીબ તમને બધી સક્સેસ આપી જ દે. તો છે કે ડિસિપ્લિન અને ટેલેન્ટ બંને જરૂરી છે, પણ ડિસિપ્લિન ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અંતે છેલ્લો પ્રશ્ન કે આપ પણ સોશિયલ મીડિયા સાથે જોડાયેલા હશો, તો મોબાઈલનો તમે કેવી રીતે ઉપયોગ કરતા હતા? સોશિયલ મીડિયા કહેવાય કે અત્યારનું સૌથી મોટું ડિસ્ટ્રેક્શન બની ગયું છે. એનું રીઝન એ જ છે કે મતલબ મોબાઈલનું જે એક્સેસ છે એ પેરેન્ટ્સ તરફથી પણ મતલબ છોકરાઓને મતલબ ઘણો ફ્રીલી મળી જતો હોય છે વિધાઉટ રિસ્ટ્રિક્શન. એ વસ્તુ પર અત્યારે સૌથી વધારે ધ્યાન પેરેન્ટ્સને આપવાની જરૂર છે કે તમારો છોકરો કઈ રીતે સોશિયલ મીડિયાનો યુઝ કરે છે અને કઈ રીતે એના પર થોડી નજર રાખવી જરૂરી છે. અને જે કહેવાય કે સૌથી જે લાઈફ માટે ઇમ્પોર્ટન્ટ ટાઈમ હોય ને, તો અત્યારના સમય કહી શકાય કે 11-12નો જે ટાઈમ છે. ચોક્કસ. એ ટાઈમ એવો છે કે તમારું આખું કરિયર ત્યાંથી જ ડિફાઇન થાય. 9-10 સુધી તમને મતલબ ઇનિશિયલ તમારે મહેનત કઈ રીતે કરવી કે શીખવું કઈ રીતે, એ બધું તમને 10th સુધી ત્યાં સુધી જાણવા મળે. પરંતુ ત્યારબાદ 11-12નો જે ટાઈમ છે એ ટાઈમ પાછું એવું પણ છે કે છોકરાની એજ એ ટાઈપની હોય કે ડિસ્ટ્રેક્ટ જલ્દી થઈ જાય છોકરું. તો એ વખતે પેરેન્ટ્સનો સૌથી રોલ ઇમ્પોર્ટન્ટ એ છે કે થોડું ધ્યાન રાખે અને આ સોશિયલ મીડિયા મોબાઈલનો ઉપયોગ ઉપર થોડું રિસ્ટ્રિક્શન રહે, એમની નજર રહે. અને બીજી વાત કે સ્ટુડન્ટ્સ માટે કે સોશિયલ મીડિયા સૌથી પહેલા તમારો ગોલ એટલો આમ ઊંચો રાખો કે આ બધા જે સોશિયલ મીડિયા કે બીજા આઉટસાઇડના જે ડિસ્ટ્રેક્શન છે તમને એટલા ડિસ્ટ્રેક્ટ કરે જ નહીં કે તમારું ફોકસ એટલું હોવું જોઈએ કે બસ મારે આ જ વસ્તુ કરવી છે. અને એટલું છે કેપેબિલિટી આપણને અહીંયા એટલું અમુક વાર એટમોસ્ફિયર ના મળે, તમને સમજાય નહીં કે તમારી કેપેબિલિટી કેટલી છે. મારા કેસમાં પણ એવું જ હતું કે અહીંયા ભણ્યા એ વખતે કંઈ ખ્યાલ આવે જ નહીં, પણ તમે એક વખતે એવા એટમોસ્ફિયરમાં જશો કે તમને એમને ખ્યાલ આવી જશે કે શું તમે પ્રાપ્ત કરી શકો છો, વોટ યુ આર કેપેબલ ઓફ. તો એ તમને ત્યાંથી જાણવા મળશે. સોશિયલ મીડિયાનો સારો એવો ઉપયોગ પણ થઈ શકે છે. અત્યારે તો જેમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, લાઈક મેં મારી ઇન્ટરવ્યુની પ્રિપરેશન કરવાની હતી જે વખતે યુપીએસસીનું ઇન્ટરવ્યુ આવ્યું, એ વખતે મોસ્ટલી પ્રિપરેશન મેં જેમિનાઈ કે ચેટ જીપીટીના દ્વારા કરી હતી કે શું એક્સપેક્ટેડ આન્સર હોઈ શકે, કયા ક્વેશ્ચન મને પૂછી શકે. એ ટાઈપમાં એ વેમાં પણ આપણે ઉપયોગ કરી શકીએ. પણ એ પણ આમ લિમિટેડ હોવું જોઈએ કે પછી એવું નહીં કે એટલો ઉપયોગ કરવામાં તમને મતલબ ડિસ્ટ્રેક્શન થઈ જાય, ત્યાંથી જ તમે એમાં મતલબ ડિસ્ટ્રેક્ટેડ રહે અને તમારું ઇમ્પોર્ટન્ટ ટાઈમ છે જે એ એમાં જતું રહે. તો બાળકોને સૌથી પહેલાં એ જ મારી રિક્વેસ્ટ છે કે સોશિયલ મીડિયાનો પોઝિટિવ ઉપયોગ કરજો, નેગેટિવ નહીં. ઘણું હેલ્પફુલ થઈ શકે છે, પરંતુ જો ધ્યાન ના રાખો તો એકદમ કહેવાય કે ડિવાસ્ટેટિંગ પણ થઈ શકે છે તમારી લાઈફ માટે. અને કરિયર માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે તમે એક જ ગોલ પ્રત્યે ફોકસ્ડ અને એકદમ ડિસિપ્લિન જે મેન્ટેન કરો તો જ તમને સક્સેસને પ્રાપ્ત કરી શકો એમ. ખૂબ સરસ. ટેલેન્ટ તમને સ્ટાર્ટ અપાવશે અને ડિસિપ્લિન તમને ફિનિશ લાઇન સુધી પહોંચાડશે. અને બીજી વસ્તુ કે ગોલ એટલો મોટો રાખો કે ડિસ્ટ્રેક્શન ખૂબ જ નાનું થઈ જાય. આ બંને વસ્તુ પ્રિય પટેલે આપણને ખૂબ જ સારી ભાષામાં સમજાવી.